આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું વર્ષ, આ બધાની ચર્ચા સાથે આપણે શરૂ કરવાનો છે. કાલનો દિવસ કેવો, કાલનો દિવસ કેવો રહેશે. સાથે આજે આપણે ખાસ વાત કરીશું કે ભાઈ જેની કુંડળીમાં ગુરુ શુક્ર ચંદ્ર, ગુરુ શુક્ર ચંદ્ર, આજે ગુરુવાર છે, ગુરુની જોડે શુક્ર ચંદ્ર હોય તો શું થાય, ગુરુની જોડે શનિ હોય તો શું થાય, તેના વિશે પણ વાત કરીશું. ગુરુ શુક્ર ચંદ્ર વિશે, ગુરુ અને શનિ વિશે વાત કરીશું આજે. તો જે કુંડળીમાં ગુરુ શુક્ર ચંદ્ર છે અને ગુરુ શનિ જોડે છે તેવા લોકોને શું પરિણામ આવશે તેની વિગતવાર ચર્ચા કરીશું. શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. સર્વપ્રથમ કાલે વાત કરીશું તો કે પંચાંગની. કાલે તારીખ 29/11/2024 શુક્રવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે કારતક વદ 13 રહેશે. તુલા રાશિનો ચંદ્ર છે. તુલા રાશિનો ચંદ્ર મૂળાક્ષર ર અને ત છે. ર અને ત મૂળાક્ષર. સ્વાતિ નામનું નક્ષત્ર, શોભન નામનો યોગ છે અને વણિજ નામનું આ કરણ ચાલી રહ્યું છે. આવતીકાલે કરણ વણિજ નામનું છે. કાલે દિવસ એકંદરે સારો. સૂર્યોદય સવારે 7:02 5:53 સૂર્યાસ્ત છે. ચંદ્રોદય નથી, ચંદ્રાસ્ત 4:22 જોવાય છે. વિછોડો કાલે નથી, પંચક પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સવારે 12:06 થી 12:49 આ અભિજીત મુહૂર્ત ચાલી રહ્યું છે. 12:06 થી 12:49 અભિજીત મુહૂર્ત છે. તો જે રાહુકાળ છે એ 11:06 થી 12:27 રાહુકાળ છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, લાંબી મુસાફરી ના થાય કે નવા કાર્યોની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં કરેલા કામ ક્યાંક ને ક્યાંક તકલીફ આપે છે, તો ખાસ રાહુકાળમાં કોઈ પણ કાર્ય કરવા નહીં. રાહુકાળમાં કરેલા કાર્યો ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા આપે, તેનું ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો. નાના મોટા કામ કરવા છે, કોઈ સારા કાર્યોની શરૂઆત કરવી છે તો ચોક્કસપણે જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે શુક્રવાર છે. ઘરના દરવાજાની બહાર ચોમુખી દીપક, ઘરના દરવાજાની બહાર કાલે ચોમુખી દીપક કરો. ઉમરા ઉપર દીપક કરવાનો ચારે દિશામાં, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ચારે દિશાની એક વાટ અને વચ્ચે સંધ્યાકાળે ચોમુખી દીપક કરવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે, પ્રકાશનું આગમન થાય છે. તો આવતીકાલે આટલું અવશ્ય કરવાનું છે. આટલું કરવાથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવશે. તમને ચોક્કસથી કોઈ નાના મોટા લાભ પણ જોવા મળશે. શુક્રવારના દિવસે ચોમુખી દીપક કરવાથી જીવનમાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ ચારે આવે છે. તો સંધ્યાકાળે એટલે કે 6 વાગ્યાની આસપાસ કાલે આ ઉમરા ઉપર વચ્ચે દીવો કરજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયા વિશે પણ જણાવો. હવે કાલે પહેલું જે ચોઘડિયું છે એ શુભ ચોઘડિયું સવારનું છે. સવારના 8:24 થી 9:45 લાભ ચોઘડિયું રહેશે. બીજું આવશે અમૃત ચોઘડિયું જે 9:45 થી 11:06 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું જે 12:28 થી 1:49 કલાકનું છે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે દિવસના છે. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું 9:10 થી 10:49 કલાકનું છે. એટલે કે રાત્રે કોઈ સારા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો રાત્રિના ચોઘડિયા દરમિયાન પણ થાય. ફળ સારું અને સુખાકારી જોવા મળે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આજની વિશેષ ચર્ચામાં વાત કરીશું કે જો ગુરુ, શુક્ર અને શનિ જોડે બેઠા છે અથવા તો ગુરુ અને ચંદ્ર જોડે બેઠા છે તો કુંડળી પર કઈ રીતનું તેની અસર રહેશે તેના વિશે દર્શક મિત્રોને જણાવો. ગુરુ, શુક્ર અને ચંદ્ર, જેની કુંડળીમાં ગુરુ, શુક્ર અને ચંદ્ર જોડે હોય, એક તો એ લોકોને 2 પત્નીના કે 2 પતિના યોગ હોય. ભાઈ જે લોકોની કુંડળીમાં ગુરુ, શુક્ર, ચંદ્ર જોડે છે, 2 પત્ની મળે. એકા ડબલ, પછી લોચો થઈ જાય.
પણ ગુરુ શુક્ર ચંદ્ર બે પત્નીના યોગ કરાવે છે, બે પતિના યોગ કરાવે છે. પતિ કે પત્નીને એકથી વધારે જગ્યાએ પ્રેમ સંબંધ બંધાતો હોય જો કુંડળીમાં ગુરુ શુક્ર અને ચંદ્ર સાથે હોય. એટલે કે ગુરુ શુક્ર ચંદ્ર જોડે હોવાનું મુખ્યત્વે કારણ પ્રેમ ભાવ હોય, એ પ્રેમ ભાવ વધી જાય. એકથી વધુ જગ્યાએ પ્રેમ ભાવ વધી જાય તો એવું નહીં થવા દેવાનું, કાબુમાં રાખવાનો શુક્ર અને ચંદ્રને. આપણે હિન્દુ ધર્મને માનનારા, તેજસ્વીતાને માનનારા ગુરુ શુક્ર ચંદ્ર વાળા હોય છે. શુક્ર અને ચંદ્ર કળાત્મક ગ્રહો છે, વિદ્યાના નિપુણતાના ગ્રહો છે. ગુરુ પણ સૌથી વિદ્યાનો જાણકાર કીધો. એટલે કે આપણા ધર્મથી, આપણી સંસ્કૃતિથી અને આપણા વેદોથી જાણકાર હોય એવા ગુરુ શુક્ર ચંદ્રના લોકો હોય છે. સાથે જે લોકોની કુંડળીમાં ગુરુ શુક્ર ચંદ્ર સાથે છે તેવા લોકો કોઈ સારી કળા, વિદ્યા કે પછી નાના મોટા રચનાત્મક પ્રવૃત્તિમાં આગળ હોય, વક્તૃત્વ સ્પર્ધામાં કે પછી કોઈ અન્ય જગ્યા ઉપર મેડલ, પ્રમાણપત્ર મેળવેલા હોય. સાથે જે લોકોની કુંડળીમાં ગુરુ શુક્ર ચંદ્ર જોડે છે તેવા લોકો જીવનમાં ખૂબ સારા મ્યુઝિશિયન, ખૂબ સારા સંગીતના જાણકાર પણ બની શકે છે. તો આ બધા લોકો ગુરુ શુક્ર અને ચંદ્રવાળા છે. જે લોકોની કુંડળીમાં ગુરુ શનિ જોડે છે, જે લોકોની કુંડળીમાં ગુરુ શનિ સાથે છે, હવે વાત કરીએ એવા લોકોની. 100માંથી 70% કુંડળી કે 60% કુંડળીમાં ગુરુ શનિ જોડે જોવા મળશે. ગુરુ શનિ જોડે હોય ત્યારે પહેલા તો એ લોકો ખૂબ ચપાળ, ચબરાક અને ચતુર હોય છે. એ લોકોને ક્યાં છટકવું, ક્યાં લટકવું અને ક્યાં ભાગવું એ દરેક વસ્તુની ખબર હોય છે. બોલવામાં ખૂબ સારા નિપુણ હોય છે, બોલવાનું એમનું ખૂબ સારું હોય છે. છટાઓથી એ કોઈને પણ પ્રભાવિત કરી દેતા હોય છે. એવી આ કુંડળી છે ગુરુ અને શનિ વાળા. જે લોકોની કુંડળીમાં ગુરુ શનિ સાથે હોય છે એ લોકો જીવનમાં સારા મુકામ પર સારી પદવી પ્રાપ્ત કરતા હોય છે. સાથે ગુરુ શનિ વાળા લોકો સારા પત્રકાર, સારા વકીલ કે પછી સારા ન્યાયાધીશ બની શકતા હોય છે. શનિ છે ને ન્યાયનો પ્રતીક ગણવામાં આવે છે અને ગુરુ જ્ઞાનનો પ્રતીક છે. એટલે કે જે લોકોની કુંડળીમાં ગુરુ અને શનિ જ્ઞાન અને ન્યાય સાથે હોય તેવા લોકો સિદ્ધાંતવાદી અને સારા વકીલ ને સારા ન્યાયાધીશ હોય છે. ધારાના શાસ્ત્રી, ધારાના શાસ્ત્રના જાણકાર એવા ગુરુ શનિ વાળા જોવા મળેલા છે. સાથે જે લોકો ગુરુ શનિ વાળા છે પણ જેની કુંડળીમાં શનિ મેષનો, નીચનો કે ગુરુ મકરનો નીચનો થતો હોય એ લોકોને વારે ઘડીએ ફિલ્ડ ચેન્જ કરવાનો વારો આવતો હોય છે. કાં તો ફિલ્ડમાં ભણેલા કંઈક હોય અને નોકરી ક્યાંક બીજે કરતા હોય તેવું બનતું જોવા મળતું હોય છે જે લોકોની કુંડળીમાં ગુરુ શનિ સાથે છે. તો આ વાત છે ગુરુ અને શનિના લોકો. હવે ગુરુ અને શનિ બંને વિદ્યાના અને નોલેજના પ્રભાવિત કરનારા ગ્રહો થયા. એટલે કે આ લોકો પાસે ખૂબ ઊંડો રહસ્યમય ભંડાર, વિદ્યાના જાણકાર અને શાસ્ત્રના પણ જાણકાર જોવા મળે છે. જે લોકોની કુંડળીમાં ગુરુ, શુક્ર અને ચંદ્ર જોડે છે કે પછી ગુરુ ને શનિ જોડે છે તેવા લોકો વિદ્યાને લઈને વધારે રુચિ ધરાવતા હોય છે.
ગુરુ શુક્ર ચંદ્ર વાળા કળાને લઈને વિદ્યાને લઈને રુચિ ધરાવે છે, જ્યારે ગુરુ શનિ વાળા જે ભણતર છે, જે ચોપડી છે, તે પુસ્તકને લઈને વધારે રુચિ ધરાવતા હોય છે. ગુરુ શનિ વાળા માઇન્ડથી ખૂબ શાર્પ હોય છે, જ્યારે ગુરુ શુક્ર ચંદ્ર વાળા દિલથી બહુ સાફ હોય છે. ગુરુ શુક્ર ચંદ્ર વાળા દિલથી વિચારે અને ગુરુ શનિ વાળા હંમેશા મગજથી વિચારીને કામ કરતા હોય છે. તો આ લોકોની કુંડળી છે, આ લોકોના કુંડળીના અંદરના પરસ્પરના ભેદભાવ જોવા મળે છે. આવી જ રીતે ફરીવાર એક કાલે રસપ્રદ વાત કરીશું. કાલે વાર શુક્રવાર છે, શુક્ર અને શનિ જોડે હોય કે પછી શુક્ર અને ગુરુ જોડે હોય તો શું પરિણામ આપે. શુક્ર અને ગુરુ એક છે ને દૈત્યનો રાજા છે અને એક દેવનો રાજા છે. ગુરુ છે ને દેવતાઓનો રાજા કીધો છે, દેવતાઓનો ભંડાર, અને શુક્ર ગ્રહને દૈત્યનો ભંડાર કીધો છે. આદિ શુક્રાચાર્ય જેને શુક્ર ગ્રહ સાથે આપણે સંકળવામાં આવે છે. તો આ બંનેનું સમન્વય કુંડળીમાં હોય તો શું પરિણામ આપે. જે લોકોની કુંડળી શુક્ર શનિ વાળી હોય, ખૂબ સારું વિષયમાં તમને કાલે નોલેજ આપીશું, વિગતવાર ચર્ચા કરીશું. જે લોકોની કુંડળીમાં શુક્ર શનિ સાથે છે, ગુરુ શુક્ર શનિ સાથે છે કે ગુરુ શનિ સાથે છે, તે લોકોના જીવનમાં શું પરિણામ મળશે. તો આવતીકાલે ફરી એકવાર આવા રસપ્રદ વિશે વાત કરીશું. વિષય વાત ત્યાં સુધી હાલમાં આટલું. વિગતવાર ચર્ચા કરીશું આપણે રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં ખૂબ જ સરસ માહિતી આપી છે. આગળ રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલે મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સર્વપ્રથમ વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિવાળાનો કાલનો દિવસ કેવો રહેશે. તો મેષ રાશિવાળાને કાલનો દિવસ વિનમ્ર બનવાની જરૂર છે. ખાસ કરીને તમારા સ્વભાવમાં ચેન્જીસ લાવવાની જરૂર છે, તમારા સ્વભાવ સુધારવાની જરૂર છે, અને તમારા પોતાના અંદર વિવેકપણું લાવવાની જરૂર છે. તો આ વાત છે મેષ રાશિની. કાલે વખાણ થાય, માન સન્માન થાય, લોકો તમારા જીવનમાં એક સારા પ્રતિનિધિ તરીકે આવે, તમારા જીવનને ઉજ્જવળ બનાવે. વેપારમાં ખાસ ધ્યાન આપવાનું. જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે તે લોકો થોડુંક સાચવે. મહત્વના કામમાં મોડું ના થાય, ચોક્કસ જગ્યાએ પહોંચવાનું રાખજો. જીવનમાં સારું રહેશે. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. વૃષભ રાશિની જો કાલે વાત કરવામાં આવે તો કાલે વૃષભ રાશિવાળા જીવનમાં બહુ સારું છે. વૃષભ રાશિવાળાની કાલે વાત કરીશું. વૃષભ રાશિવાળાનો દિવસ કાલે સારો પસાર થતો જોવા મળે છે. બિનજરૂરી ચિંતા નથી કરવાની. કારણ વગર જે ચિંતાને હાથમાં લઈને બેઠા છો તે કોઈ પણ પ્રકારે કરવાની નથી. નોકરીમાં મુશ્કેલી નાની મોટી આવી શકે એમ છે. નોકરીને લગતી સમસ્યાઓ થાય એમ છે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખે કે નોકરીને લગતી કોઈ સમસ્યા થાય નહીં. બાળકો સાથે દિવસ સારો આનંદમય જાય. બાળકો સાથે દિવસ આનંદ ઉલ્લાસવાળો છે. જીવનસાથી જોડે દિવસ સારો સુંદર પસાર થશે. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. તો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિવાળા માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે. તો મિથુન રાશિવાળાને કાલે દિવસ સારો છે. મિથુન રાશિવાળાને કાલે ખાસ ચિંતા કરવા વાળી બાબત નથી. મિથુન રાશિવાળા માટે આવતીકાલે એક સારા સમાચાર આવશે. વિવિધ સ્થળેથી લાભ થશે. પ્રવાસના યોગ પ્રબળ બને. પ્રવાસ નાની મોટી જગ્યાએ જવાનું થાય. નજીકના વ્યક્તિઓ સાથે સારો એવો સમય પસાર કરી શકો છો. નજીકના વ્યક્તિઓ જોડે દિવસ સારો પસાર થશે. મહેમાન આવવાના યોગ છે. અતિથિ આવવાના યોગ પ્રબળ બને છે. લાલ શુભ કલર શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે પણ જણાવો. કર્ક રાશિની જો કાલે વાત કરવામાં આવે તો કાલે કર્ક રાશિ વાળાને દિવસમાં નાના મોટા લાભ થતા જોવાય છે. સાથે દિવસ ચિંતામાં પણ પસાર થશે. એકાંતમાં દિવસ પસાર કરવાનું મન થાય. કોઈક જગ્યાએ ક્યાંક મતભેદનો સામનો કરવો પડશે. અમુક વખત કારણ વગર મતભેદ થઈ જાય છે. વાદળી શુભ કલર શુભાંક 5 છે. હવે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિવાળા માટે દિવસ કેવો રહેશે. તો સિંહ રાશિવાળા કાલે રોકાણ સમજદારીપૂર્વક કરે. જે પણ જગ્યાએ પૈસા નાખવા છે, મૂકવા છે, સમજદારીપૂર્વક કામ કરે. પ્રિય પાત્ર સાથે સમય સારો છે. વિલંબમાં પડેલા કામ પૂર્ણ થશે. જીવનસાથી જોડેથી નાની મોટી ભેટ મળશે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિવાળા લોકો માટે કેવો રહેશે કાલનો દિવસ. કન્યા રાશિના મૂળાક્ષર પઠણ. કન્યા રાશિવાળાને કાલે આવતીકાલે ખાસ કરીને અગ્નિથી થોડું સાચવવાનું. ઘરમાં ગંગાજળ છાંટજો. સવાર ઉઠો એટલે ઘરમાં ગંગાજળ છાંટવાનું.
નિરાંતનો અનુભવ થશે અને ચાંદીની વસ્તુથી લાભ થશે. કોઈ પણ પ્રકારની ચાંદીની વસ્તુથી નાનો મોટો લાભ જોવાય. મિત્રો તરફથી સારો એવો ફાયદો છે. મિત્રો કોઈક નાના મોટા તમને ચોક્કસપણે લાભ આપશે. તો મિત્રોથી દિવસ સારો છે. મિત્રોથી નાના મોટા લાભ છે. ગુલાબી શુભ કલર તો શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે તેમના સળગતા સવાલોને લઈને આપણી સાથે કોલર જોડાયા છે. હેલો. જય શ્રી કૃષ્ણ બેન. મોટેથી બોલજો. મારા બાબા પૂછવાનું છે લગ્ન માટે. એની જન્મ તારીખ છે 12/5/89. જી. જન્મ સમય બપોરના 2 થી 2:25 ની વચ્ચે. જન્મ સ્થળ અમદાવાદ. લગ્ન યોગ ક્યારે છે અને ક્યારે થશે? જે પ્રમાણે બેન એમની કુંડળી બની છે, એમની કુંડળીમાં અત્યારે જોવા જાવ તો કર્ક રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર અને 8મની તિથિ છે. 7મે રાહુ છે. લગ્ન જીવન માટે રાહુ 7મું સ્થાન જોવું પડે. 7મે રાહુ છે અને જે રીતે એની મહાદશા અંતરદશા ચાલી રહી છે બેન, હાલમાં એને સૂર્યની મહાદશા છે અને શનિની અંતરદશા બેસશે 19/2/2025 થી 1/2/2026. 19/2/2025 થી 1/2/2026 ની અંદર બાળકના લગ્ન થશે. ત્યાં સુધી એને એક એમેથિસ નામનો રત્ન બીજી આંગળીમાં ધારણ કરાવી દેજો, લાભ જોવા મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હાલો. જી બેન. હા, કૃપાલી ગામ. જી. 11/10/90 જન્મ તારીખ. જી. જન્મ સમય મોરબી. જન્મ સમય 1:15 સવારે કે સાંજે? બપોરે 1:15 બપોરે. જી જી. પ્રશ્ન શું છે? એને સરકારી નોકરી બહુ કરે છે પણ હજી સુધી મળી નથી. મિથુન રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, પુનર્વસુ નક્ષત્ર, 8મની તિથિ, શિવયોગ, કૌલવકરણ અને ગુરુવારનો દિવસ છે. લગ્નેશમાં શનિ છે, 7મા સ્થાનમાં શનિ, ને તમે જોવા જાવ તો એની કુંડળીમાં એક સૂર્ય, બુધ અને શુક્ર સાથે બેઠેલા છે. લગ્નેશમાં શનિ, 7મી દ્રષ્ટિ શનિની પડે અને ચંદ્ર પણ 7મા સ્થાનમાં બિરાજમાન છે, જેના કારણે થોડુંક સમય વીતી જાય. બેનને એક કામ કરવાનું છે, મૂનસ્ટોન ચંદ્રમણી, એક મૂનસ્ટોનનું પેન્ડલ ગળામાં પહેરાવાનું. મૂનસ્ટોન નામનું પેન્ડલ આવે, એ ગળામાં પહેરાવાથી એમને લાભ જોવાશે. આગળ જતા સારું રહેશે. ચિંતા કરવાની કોઈ બાબત નથી. વર્ષની અંદર એના લગ્નના યોગ બહુ સારા જોવાઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. જી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હું નવસારી થી બોલું છું. જી. મારા દીકરાનો પ્રશ્ન પૂછવાનો છે. જી. એના એક વખત મેરેજ થઈ ગયા છે જી. ને છૂટું થઈ ગયું છે, જી. તો ફરી રીમેરેજ ક્યારે થશે એના માટે પૂછવાનું. જન્મ તારીખ બોલો. જન્મ તારીખ 16/1/87. જી. જન્મ સમય 9:56 રાત્રે. જી. જન્મ સ્થળ નવસારી. જી. હવે જે પ્રમાણે એની કુંડળી છે બેન, એના 12મા સ્થાનમાં શનિ વૃશ્ચિક રાશિનો શત્રુના ઘરનો બેઠો છે, જેના કારણે હેરાનગતિના યોગ છે. નિત્યક્રમ પ્રમાણે એક તો શનિના મંત્રો જાપ કરાવો. દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરાવડાવો. બીજી આંગળીમાં લોખંડની વીંટી પોતે જો ધારણ કરશે તો એનાથી એને લાભ થશે. જે બીજી આંગળી છે ત્યાં લોખંડની વીંટી શનિવાર સાંજે શનિ મહારાજને બતાવીને સરસ્યાના તેલમાં ડુબાડીને પહેરશે તો એનાથી એને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. હાજી. જી જી બોલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. 24/9/90 જી. ભાવનગર સાંજે 6:15. જી. પ્રશ્ન એ હતો કે એના લગ્ન નક્કી નથી થતા અને જ્યાં પણ નક્કી થાય ને ત્યાં વાત થતા થતા અટકી જાય છે. તેના લગ્નનો યોગ ક્યારે છે જાણવું છે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, 6ઠની તિથિ અને પ્રીતિ નામનો યોગ છે. સૂર્ય 7મા સ્થાનમાં છે. કન્યા રાશિનો સૂર્ય 7મે બેઠો છે, જેના કારણે સ્વાભાવિકપણે લગ્ન મોડા થાય. સૂર્ય 7મે હોય, ગુરુ રાહુ બેઠેલો હોય, મંગળ રાહુ બેઠો હોય કે પછી એકલો મંગળ બેઠો હોય, આવી દરેક જ્યારે પણ કુંડળી બનતી હોય 7મા સ્થાનમાં, ત્યારે સ્વાભાવિકપણે લગ્ન મોડા થતા હોય છે. વાત કરવામાં આવે તો જે પ્રમાણે બેનની કુંડળીમાં મેં કીધું એ પ્રમાણે સૂર્ય છે. એક 7મા સ્થાનમાં સૂર્ય હોવાના કારણે સૂર્યનું યંત્ર એની પાસે રાખે,
કાં તો ત્રીજી આંગળીમાં માણેક્ય નામનો રત્ન પહેરે સોનાની ધાતુમાં, સાથે દરરોજ સૂર્યનારાયણના 12 નામ 12 વખત બોલવાનું રાખે. જો આટલું કરશે 2025ની ડિસેમ્બર પહેલા બેબીના લગ્ન સારામાં સારી જગ્યાએ ગોઠવાઈ જશે. ચિંતા ના કરશો, વરસ સારું છે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપ્યા છે અને સાથે જ તેમનું એક ચોક્કસ નિવારણ પણ તમે પૂરું પાડ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈશું અને આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિની જો કાલે વાત કરવામાં આવે તો કાલે તુલા રાશિ વાળાને દિવસ સારો, સફળતા એમને મળશે, સફળતાના શિખરો પ્રાપ્ત થશે, પ્રયાસોમાં પણ સફળતા મળશે, નિર્ણય તમારા વખાણાવા લાયક હશે. જે પણ નિર્ણય લીધા છે તે દરેક સારા અને સાચા સાબિત થશે. તબિયતમાં થોડુંક ધ્યાન રાખવું. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. જો વાત કરીએ વૃશ્ચિક રાશિ વાળાની તો સંતાન ઉપર ગર્વ અનુભવાય. બાળક કોઈ એવા કાર્યો કરે જેને પીઠ અને થપથપાવવાનું મન થાય. સંતુષ્ટ જીવન જીવાય, સારું જીવન જીવાશે, જરૂરિયાતને મદદરૂપ થવાશે. ઘરની બહાર નીકળ, કંકુનો ચાંદલો કરીને નીકળજો, બહુ લાભદાયી રહેશે. કાલે ઘરની બહાર કંકુનો ચાંદલો કરવાથી વરસ સારું છે, દિવસ સારો છે. વાદળી શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિ, ધનરાશિને ધ્યાન અને યોગથી સારું રહેશે. કુળદેવતાનો દીવો કરવો. ઘરની બહાર નીકળો એટલે કુળદેવતાનો દીવો કરજો. ખોટી ચિંતા ના કરશો. સંબંધો સારા અને મજબૂત રહેશે. સોનેરી શુભ કલર તો શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ વાળાને કાલે દિવસ સારો. મકર રાશિ વાળા માટે કાલે ધન અને બળ બંને સારા પ્રદાન થાય. ગયેલી વ્યક્તિ પાછી આવે, ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે, કાં તો પછી કોઈ એવા વ્યક્તિઓ જોડે મુલાકાત થાય જે તમારા જીવનમાંથી પસાર થઈ ચૂકેલા છે. વેપારમાં નાના મોટા ફેરફાર જોવા મળશે. વસ્તુ ભૂલી જવાય, ખોવાઈ જાય, યાદ ના રહે, આ બધું યાદ રાખજો. મકર રાશિ વસ્તુ પછી ભૂલી જશો, ધ્યાન રાખવાનું. કેસરી શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિ, કુંભ રાશિની વાત કરે તો નાની મોટી ખરીદીના યોગ છે. કોઈક જગ્યાએ 5 રૂપિયા 10 રૂપિયા સારી એવી ખરીદી, નાની મોટી ખરીદ વેચાણ થાય. લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને લાભ છે. ધાર્મિક કામ પૂર્ણ થશે, ધાર્મિક કાર્યો થશે અને પોતાના માટે ભવિષ્યલક્ષી કોઈ નવી યોજના બનશે. રાતો શુભ કલર, શુભાંક 7 છે. મીન રાશિની વાત કરીશું. ભૂતકાળ યાદ ના કરવું, જે થયું એ હવે ભૂલી જાઓ. નવેસરથી નવી શરૂઆત, વિદેશથી લાભ. મહત્વનું કામ સલાહ લઈને કરવું. નોકરીમાં તમારું માન સન્માન થશે. સફેદ શુભ કલર તો શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એવા સુંદર મજાના આશીર્વાદ તમારા કિશન મહારાજના જોડે છે. હવે કિનલબેન સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે? બેન તો બધા કિંગ અને કિંગના કીધું તું, જો કિંગના ક્વીનના જ બેન કાર્ડ ઉપાડે છે. શું છે? ધ એમ્પ્રોર. ધ એમ્પ્રોર એટલે મેજર આલ્કાના કાર્ડ થયું આપણા આ ટેરોટમાં સૌથી શક્તિશાળી કાર્ડ. હવે કાલે જેનો પણ જન્મદિવસ છે બધા તલવારો ઉપાડી લેવાની શક્તિશાળી બની જવાનું છે. ધ એમ્પ્રોર કલ્લો દુનિયા આપની મુઠ્ઠી મેં. બધું બહુ મુઠ્ઠીમાં ના કરવા જતા પાછા. એટલે તો રિસ્પેક્ટ, લીડરશિપ, સ્ટેબિલિટી, રૂલ્સ, પાવર્સ, ઓથોરિટી, નેમ, ફેમ બધું જ મળશે. એટલે ઇન્સ્ટાગ્રામ પર ખોટી રીલો બનાવવાના બે જતા નેમ ફેમ માટે પાછા. તમારા દરેક જગ્યાએથી માન સન્માન ને સફળતા. બહુ સારું કાર્ડ, પોઝિટિવ કાર્ડ છે. અચ્છા, જે કામો અટકેલા છે, જે કામો ઘણા વર્ષોથી બાકી છે, નથી પૂરા થતા, તો એ બધા વર્ષે પૂરા થશે. જે લોકોને લગ્નની બહુ જ ઈચ્છા છે એવા લોકોને પણ આ ઈચ્છા પૂર્ણ થશે. પણ જે લોકોના થઈ ગયા છે એ લોકોની મનમાં જ વસવસો રહી જશે. બાકી બીજું બધી રીતે સારું, સુંદર કાર્ડ. શું કરવાથી આખું વર્ષ સારું જાય? માં લક્ષ્મીજીની પૂજા તમારા માટે સર્વોત્તમ રહેશે. લક્ષ્મી અને નારાયણ, તો લક્ષ્મીજીની પૂજા આ વર્ષે આખું વર્ષ કરે જેનો પણ કાલે જન્મદિવસ છે. 5 કમળ કાકડી દર શુક્રવારે ચડાવે, વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ.